નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા ન્યૂઝ અને ખાસ ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે। દર્શક મિત્રો, મિડલ ઈસ્ટમાં અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે, ઇઝરાયલ અને ઈરાનથી શરૂ થયેલું આ યુદ્ધ, ત્યારે જણાવી દઉં કે ચારે કોર જે તબાહીના દ્રશ્યો છે અત્યારે સામે આવી રહ્યા છે। ક્યાંક બ્લાસ્ટ અને ધડાકાઓથી ધરતી જે છે ધ્રુજી રહી છે। આ સાથે જ અબુધાબી હોય કે દુબઈ હોય, ઠેર ઠેર હુમલાઓની જે ઘટનાઓ છે અત્યારે સામે આવી રહી છે। ત્યારે આ મામલે અબુધાબીથી આપણી સાથે જયેશ રાણા જોડાયા છે, તેઓની પાસેથી માહિતી મેળવીશું કે અત્યારે અબુધાબીમાં કેવા પ્રકારનો માહોલ છે। જી બિલકુલ જયેશજી, સ્વાગત છે સર્વપ્રથમ તો આપનું બી ઇન્ડિયામાં। જેવી રીતે અત્યારે મેં હુમલાઓની વાત કરી છે, મિડલ ઈસ્ટમાં અત્યારે યુદ્ધના જે ભણકારા છે જોવા મળી રહ્યા છે, જે ધરતી છે ધ્રુજી રહી છે, અત્યારે અબુધાબીમાં કેવા પ્રકારનો માહોલ છે? ગુડ ઇવનિંગ દક્ષાબેન, થેન્ક યુ મને ઓનલાઈન આપવા માટે। હાલ હું અબુધાબી સિટીના અલ લિસન કરીને એરિયા છે, ત્યાં મારો રેસિડેન્ટ કોમ્પ્લેક્સ છે, તેમાં રહી રહ્યો છું। હું અહીંયા એન્જિનિયર તરીકે કામ કરું છું। તમને આઈડિયા હશે કે લાસ્ટ 3-4 દિવસથી જે ઈરાને અહીંયા હુમલો કર્યો છે, એના કારણે ઘણું તણાવપૂર્વક માહોલ ક્રિએટ થયો છે, પણ અમારા અહીંયા રેસિડેન્ટ એરિયામાં બધું નોર્મલ છે, એવું મેજર ઇશ્યુ નથી। જે થોડા હુમલા થયા છે તે અહીંયા જે યુએસનું એરબેઝ છે, જ્યાં અબુધાબી સિટીથી ઘણે દૂર છે, અરાઉન્ડ 90 કે 100 કિલોમીટર દૂર છે, અલ રફા એરિયા છે, ત્યાં આગળ ઘણા થયા છે હુમલા। બટ સિટીમાં અત્યારે કોઈ હુમલા થયા નથી અને સિટીનો માહોલ એકદમ નોર્મલ છે। અત્યારે તમને ખ્યાલ હશે કે રમઝાન માસ ચાલી રહ્યો છે, એટલે રમઝાન માસને કારણે હાલ તો વર્કિંગ લિમિટેડ છે, પણ આ હુમલાના કારણે અહીંની ગવર્મેન્ટે પ્રાઇવેટ કંપનીઝ છે કે જે ગવર્મેન્ટ કંપનીઝ છે, બધાને મોસ્ટલી રિમોટ વર્કિંગનો ઇન્સ્ટ્રક્શન આપી છે અને અત્યારે મોસ્ટલી જે છે લોકો પોતાના ઘરેથી કામ કરી રહ્યા છે, સિવાય કે જે એસેન્શિયલ સ્ટાફ હોય કે જે લોકો જેમની સર્વિસ માટે એમને બહાર જવું પડે એમને વર્કિંગ માટે એલાઉડ છે। બાકી મોસ્ટલી ઘરથી લોકો કામ કરી રહ્યા છે। સ્કૂલો અત્યારે બંધ છે અને માહોલ અત્યારે ખૂબ જ નોર્મલ છે, બધી રીતે નોર્મલ ચાલી રહ્યું છે। અહીંયા ગ્રોસરી સ્ટોર્સથી લઈને મોલ છે, બધા ઓપન છે। હાલ રમઝાનનો માહોલ છે, એના કારણે વર્કિંગ અવર્સ આમે લિમિટેડ હોય છે અહીંયા, કારણ કે રમઝાનમાં જે લોકો ફાસ્ટ કરતા હોય છે એમને સવારના 9 થી 3 કલાક જ 3 વાગ્યા સુધી જ કામ કરવાનું હોય છે, પણ અત્યારની સિચ્યુએશન પ્રમાણે ગવર્મેન્ટે બધાને ફ્લેક્સિબિલિટી આપી છે કે તમે વર્કિંગ ફ્રોમ હોમ કરી શકો છો। રસ્તાઓ અત્યારે નોર્મલ છે, બધું અત્યારે બધું નોર્મલ ચાલી રહ્યું છે। ઇવન ગવર્મેન્ટ સર્વિસીસ છે, લાઈક બસીસ છે, એ પણ નોર્મલ છે। અત્યારે અહીં કોઈ તણાવનો માહોલ નથી। અમારી પાસે ગવર્મેન્ટના મેસેજીસ પણ આવતા હોય છે, ઇમરજન્સી એલર્ટ, કે સપોઝ અમારા એરિયાની આજુબાજુમાં કોઈ મિસાઇલ કે યુવી આઈડેન્ટિફાઈડ થાય તો એ છે ને ઇમરજન્સી એલર્ટ અમારા ફોન પર આપે છે કે તમે નજીકના કોઈ પણ ઘર કાં તો મોલના પાર્કિંગ કે કોઈ પણ તમારા રેસિડેન્ટ કોમ્પ્લેક્સના એમાં શેલ્ટર જતા રહો, કારણ કે એનાથી હુમલા થવામાં કે એનાથી હિટ થવામાં તમને તકલીફ પડે ને એ થાય એના માટે। અને અહીંની ગવર્મેન્ટ બહુ રિસ્પોન્સિવ છે, એમને જેવું તમે હોટલાઇન પર કોલ કરો ઇમિડિયેટલી સિવિલ ડિફેન્સ હેલ્પ માટે આવી જાય છે। પણ અહીંયા હાલ રેસિડેન્ટ કોમ્પ્લેક્સ કે રેસિડેન્ટ એરિયામાં કોઈ હુમલા જોવા મળ્યા નથી અને થયા નથી। જે થયા છે તે મોસ્ટલી જે છે એ અહીંની જે યુએસને એરબેઝ છે એના નજીકના એરિયામાં જ થયા છે અને જે ઘણા બધા જે બતાવી રહ્યા છે ન્યૂઝમાં તે મોસ્ટલી જે આ લોકો મિસાઇલ ઇન્ટરસેપ્ટ કરતા હોય છે કે ડ્રોન ઇન્ટરસેપ્ટ કરતા હોય છે, જેનો ડેબ્રીઝ જે પડતા હોય છે એના કારણે થોડું ઘણું ડેમેજ કે નુકસાન થયું છે। બટ અહીંયા અબુધાબી રેસિડેન્ટ એરિયામાં બધું વસ્તુ નોર્મલ છે અને હાલ તો ઇન્ડિયન એમ્બેસી તરફથી પણ અમને વોટ્સએપ પર ગાઈડલાઈન છે, અમારા અહીંયા વોટ્સએપ પર ગુજરાતી કોમ્યુનિટીની સર્ક્યુલેશન મેસેજ સર્ક્યુલેટ થયો છે
કે અમારે કંઈ પણ જો ઇમરજન્સી હોય અથવા તો કંઈ પણ તાત્કાલિક મદદ જોઈતી હોય તો અમારે એમ્બેસીની હોટલાઇન નંબર આપેલા છે, એમાં અમારે સર્વિસ કરવાની, અમે સર્વિસ માટે કોલ કરી શકો છો. પણ એમાં કંઈ અમને હજુ સુધી અહીં અબુધાબીમાં તો એવું કોઈ મેજર અમને અહીંયા કંઈ જોવા મળ્યું નથી. બિલકુલ. આ જે છે એ ઘણા પોર્ટ એરિયા અને સાઈડ છે, બટ ત્યાં પણ મેજર જે છે કે તણાવપૂર્વક માહોલ છે એવું નથી. અત્યારે તમે જોઈ શકો છો તો સિટી એકદમ નોર્મલ છે. ચોક્કસ. આપણી સાથે દુબઈથી નરેન્દ્રભાઈ જોડાયા છે. નરેન્દ્રજી, દુબઈમાં કેવો માહોલ છે અત્યારે, યુદ્ધની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે આપણને, તેને લઈને? અત્યારે હાલ તો અહીંયા આવું કોઈ માહોલ નથી. તમે મારી જોડે મેં ઘણા પણ એવા ફૂટેજ પણ શેર કર્યા છે આપની જોડે. હાલ અહીંયા જે છે એ બધું જે પરિસ્થિતિ છે એ બધી નોર્મલ છે, જે આપણે જોઈ શકીએ. જેમ અત્યારે બધું ભયનો માહોલ છે, એ માહોલની અંદર એવું પણ અહીંયા કોઈ પણ પરિસ્થિતિ નથી. હા, ઘણા અટેક થયા છે, પણ અહીંયાની પણ ડિફેન્સ સિસ્ટમ બહુ સારી છે. તેમને આવા બધા હુમલાઓને નિષ્ક્રિય કરી દીધું છે. અને અહીંયા જે પણ છે એ બધું ડેલી રૂટીનમાં ચાલુ છે. અહીંયા આવો કોઈ પણ પ્રકારનું ભયનું માહોલ છે નહીં. જે માર્કેટ છે, સુપર માર્કેટ છે, બધું જ ઇવન અત્યારે જે રૂટીનમાં હતું એ રીતે છે. ટાઈમ ઓફ રમજાન ચાલે છે, અત્યારે રમજાનનો માહોલ છે, અને રમજાનમાં એમ પણ 2 વાગે 2:30 વાગે સુધી જ કામ થતું હોય છે. અને અત્યારે પણ એ જ સેમ સિચ્યુએશન ઉપર કામ ચાલે છે. બિલકુલ. જયેશજી, આગળ આપની પાસે આવીશ કે ત્યાં અન્ય ભારતીય લોકો પણ હશે, જેવી રીતે આપણે જણાવ્યું છે કે ત્યાં તમામ અત્યારે સુરક્ષિત માહોલ છે, પણ જ્યારે સર્વપ્રથમ એવી વાત કાનમાં સંભળાઈ હોય કે યુદ્ધની પરિસ્થિતિ સર્જાય છે, કેવા પ્રકારનો અનુભવ રહ્યો છે તમારો, કેવો માહોલ હતો, અન્ય જે ભારતીયો છે તેમાં કેવો ભયનો માહોલ જોવા મળ્યો હતો? દક્ષાબેન, જ્યારે પહેલા અમને આ ઇન્ફોર્મેશન મળી તો અમે અમારા અહીંયા કોમ્યુનિટી ગ્રુપ છે, તો ગ્રુપે અમને પહેલા તો એ કર્યું કે તમે બની શકે તો પોતાના સાવચેતી, પોતાના સેફ જગ્યાએ જતા રહો, પોતાના રેસિડેન્ટ કે ઘરમાં હોય ત્યાં જતા રહો, જે વર્કર હોય તો એમનો તો કેમ્પ હોય ત્યાં જતા રહો. એ પ્રમાણેનો મેસેજ અમને અમારા જે કોમ્યુનિટી ગ્રુપથી મળ્યા. અને બીજું કે જે તમે કંપનીમાં કામ કરતા હોય છે એ કંપનીના પીઆરઓ કે HR ડિપાર્ટમેન્ટની પણ રિસ્પોન્સિબિલિટી આમાં બનતી હોય છે. એટલે જ્યારે આ ટાઈપના કે આ પ્રકારના કોઈ મતલબ જે માહોલ બનતા હોય છે એમાં એમને ગાઈડલાઈન મળે છે ગવર્મેન્ટની, તો એમને અમારા HR તરફથી પણ અમને આ ઇમિડિયેટલી આ ઇન્ફોર્મેશન મળી છે કે ભાઈ આ જે છે એ ગાઈડલાઈન છે ગવર્મેન્ટની કે બની શકે તો તમારે રિમોટ વર્કિંગ કરવાનું છે અને બહાર ઓપનલી ટ્રાવેલ કરવાનું નથી, ટ્રાવેલ એવોઇડ કરવાનું છે. ઇવન UAE ગવર્મેન્ટ તરફથી ફોન પર મારા બધા પર મેસેજ આવી ગયા કે તમે બની શકે તો ટ્રાવેલ એવોઇડ કરો, કારણ કે હાલની પરિસ્થિતિમાં જ્યારે એરપોર્ટ બંધ છે અને જ્યારે હવાઈ હુમલા થઈ રહ્યા છે તો જે રેસિડેન્ટ જે ટ્રાવેલ કરતા હોય છે એમને આ પ્રકારના તકલીફ થવાની કે હુમલામાં એ થવાની શક્યતા વધારે હોય છે, એટલા માટે ટ્રાવેલ એવોઇડ કરવાનું હોય છે. જી બિલકુલ. નરેન્દ્રજી, આગળ આપની પાસે આવીશ કે ત્યાંનો કેવો માહોલ છે અત્યારે દુબઈનો, મારા દર્શકોને જરા જણાવશો? અત્યારે માહોલ તો અહીંયા બધું નોર્મલ છે, એઝ પર જે પણ રૂટીન છે એની પ્રકાર છે. ઘણા અહીંયા એમ્બેસી ને જે ગવર્મેન્ટ છે એમના તરફથી ઘણા બધા આવતા હોય છે લાઈવ અપડેટો કે તમે અત્યારે સેફ એન્ડ સાઇટ રહો, જેમ કે વધારે પડતા માર્કેટમાં ના રહો. ઓલમોસ્ટ સેફિંગ જે છે બધાને વર્ક ફ્રોમ હોમ નું પણ અહીંયા એ લોકો ઓફિસોમાં એડવાઇઝરી જાહેર કરી છે. અને માર્કેટ તો અહીંયા બધું નોર્મલ જ છે, એવું પણ એ ક્યાં પણ આવી પરિસ્થિતિ નથી જોવા મળતી. હા, થોડો માહોલ જે છે, જે લોકો અહીંયા ટ્રાવેલ પર્પઝ થી આવ્યા છે, જે લોકો ટુરિસ્ટ છે એ લોકોમાં થોડો ભયનો માહોલ છે, કેમ કે અહીંયા ફ્લાઇટ બધું બંધ થયું છે. બટ એમાં પણ સતત જે અમારી એડવાઇઝરી છે UAE ગવર્મેન્ટ કે સતત એમાં પણ પ્રયાસો કરી રહી છે લોકોને રહેવા માટે, જે લોકોનું ફ્લાઇટ ડિલે થયું છે એ લોકોને રહેવા માટે એકોમોડેશન, ફૂડ ને બધું જ અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે. એની જોડે પણ દુબઈ જે પોલીસ છે એ એની ટાઈમ અપડેટેડ છે. અહીંયાનું એમરજન્સી સિસ્ટમ એની ટાઈમ અપડેટેડ છે. જે લોકોના ઘણા બધા અપડેટ્સ ને મેસેજ આવતા રહે છે ઘણીવાર બધા ઓફિશિયલ ચેનલો ઉપર કે અહીંયા કોઈ પણ પેનિક થવાની પરિસ્થિતિ નથી, વી આર હેન્ડલિંગ. એટલે એ લોકો અહીંયા હેન્ડલિંગ કરે છે, બધું જ અહીંયા સારી રીતે જોવે છે. અને અત્યારે આજ જે ઇન્ડિયન ટાઈમમાં 3 વાગે
3 વાગ્યાથી અહીંયાથી એમિરેટ્સ ને ઇતિહાદની ફ્લાઇટો પણ ચાલુ કરવામાં આવી છે, જે ઘણી બધી રૂટ ઉપર ચાલુ થશે. જી, દુબઈના જે દ્રશ્યો છે અત્યારે મારા દર્શકોને બતાવશો આપ ફોનના માધ્યમથી? હા, દુબઈમાં અત્યારે હું એક રેસ્ટોરન્ટમાં છું. કદાચ હું આપને બહાર નીકળીને તો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે અહીંયા છે. એક મિનિટ હું જતો રહીશ. એક મિનિટ ટેકનિકલ જી જી સોરી ફોર ડિસ્ટર્બન્સ. જી નરેન્દ્રજી, જી હું ચર્ચાને અત્યારે આગળ આપને અહીંયાથી કેમેરાના માધ્યમથી હું આપને અહીંયાથી મારું જે જી જી નરેન્દ્રજી, ચર્ચાને આગળ વધારીએ. જયશ્રી, આપની પાસે આવીશ કે જે એમ્બેસી છે તેઓ દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને જે બંકર જે છે તેમાં કયા પ્રકારની વ્યવસ્થાઓ જોવા મળતી હોય છે? એકચ્યુઅલી અમારી પાસે એમ્બેસીમાંથી મેસેજ છે કે સપોઝ અમારે અહીંયા જે છે એમ્બેસીની જે ચેનલ છે તે લાઈવ ચેનલ એક્ટિવેટ થઈ ગઈ છે અને જેને એમાં રજીસ્ટર કરવું હોય તે કરી શકો છો ફોનમાં. તો વોટ્સએપ જે એમ્બેસીની વોટ્સએપ ચેનલ છે એમાં એક્ટિવેટ થઈ ગઈ છે. તમે એમાં રજીસ્ટર કરી શકો છો અને એમાં ઇન્ફોર્મેશન આવે છે. એમાં જસ્ટ હું તમને એમાંથી જે એક ઇન્ફોર્મેશન છે હું તમને બતાવી દઉં. એમાં જે છે એડવાઇઝરી છે ગવર્મેન્ટની, તે જે છે એ પબ્લિશ થતી હોય છે. કારણ જે ફોર એક્ઝામ્પલ અત્યારે 28 ફેબ્રુઆરીએ જે અમારી પાસે એડવાઇઝરી આવી હતી કે ભાઈ અત્યારે જે છે રૂમર એવોઇડ કરો અને ઇન્ડિયન એમ્બેસીના સંપર્કમાં રહો. એમને ઇન્ડિયન એમ્બેસીના ટ્વિટર હેન્ડલ્સના જે છે ડિટેલ આપી છે, ફોન નંબર આપ્યો છે, લાઈવ ચેનલ જે છે એની. અને એના પછી જે એમ્બેસેડર જે ઓફિસર છે દીપક મિત્તલ અને સીજી છે સતીશ સેવંત, એમને ડાયરેક્ટ ઘણી બધી જે લોકલ જે કોમ્યુનિટી છે એમને ડાયરેક્ટ કોન્ટેક્ટ કર્યા છે. એમનો વિડીયો ને એમના જે છે ચેટ્સ પણ એમને એમ્બેસીની ચેનલમાં આપેલી છે. અને આ જે છે 24/7 લાઈવ હોટલાઇન ચેનલ છે. તમને કઈ પણ પ્રકારની તકલીફ હોય તો તમે એ ચેનલ પર તમે મેસેજ નાખી શકો છો. અને એની સાથે એમને જે છે જે અબુધાબી છે અને અબુધાબીમાં જે એમ્બેસી ઓફ ઇન્ડિયાની ઓફિસ છે એમનું ટ્વિટર હેન્ડલ, એમને યુએઈ મિનિસ્ટર ઓફ અફેર છે એમનું ટ્વિટર હેન્ડલ ને બધાની ઇન્ફોર્મેશન આપી છે. અને એમને ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો જો તમે મતલબ જ્યારે માન લો કે સ્થિતિ વણશે અને જ્યારે આ ટાઈપના શેલ્ટર હોમ્સની જરૂરિયાત હોય તો તમે એમને કોન્ટેક્ટ કરી શકો છો. અને અહીંયા અબુધાબી કે યુએઈ ગવર્મેન્ટ પાસે પણ પોતાનો પણ બેકઅપ પ્લાન હોય છે. અને જનરલી જે છે અહીંના જે મોલ્સ છે કે જે મતલબ જે રેસિડેન્ટ કોમ્પ્લેક્સ છે ત્યાં એમના બેઝમેન્ટમાં તમે એમને રાખે છે અને જઈ શકો છો તમે જ્યારે સપોઝ આવે તો. બંકર જે બોમ્બ શેલ્ટર કે બંકર જેવું છે એવું હાલ એવી કોઈ અહીંયા કોઈ અરેન્જમેન્ટ નથી. પણ અમને જે ઇન્ફોર્મેશન આપી છે કે તમે નિયરેસ્ટ કોઈ પણ જે રેસિડેન્ટ કોમ્પ્લેક્સ છે એના પાર્કિંગમાં જઈ શકો છો. કારણ કે મોસ્ટલી સપોઝ જો હવાઈ હુમલો થાય તો પાર્કિંગમાં તમે સેફ હો છો. કારણ કે પાર્કિંગ અહીંના જે બિલ્ડિંગ છે અને પાર્કિંગ છે એ પ્રમાણે ડિઝાઇન થયા હોય છે. અને હાલ ગવર્મેન્ટ એ મારા ખ્યાલથી એ લોકો બેકઅપમાં પણ આજે શેલ્ટર હોમ્સ માટે પ્લાનિંગ કરતા હોઈ શકે કરી શકે છે. પણ અત્યારે અમારી પાસે એવી કોઈ ઇન્ફોર્મેશન નથી. જે ઇન્ફોર્મેશન જે છે કે તમને જો લાગે કે તમારા એરિયામાં તમને કોઈ મદદની જરૂર છે તો તમે સિવિલ ડિફેન્સ જે છે અહીંની એને કોન્ટેક્ટ કરો તો એ લોકો તમને સેફ લોકેશન પર તમને ટ્રાન્સફર કરી શકે છે. કોઈ હેલ્પ જોઈતી હોય તો એ કરી શકે છે. એટલે એ રીતે અમે એ રીતે સેફ અને સિક્યોર છે. અને ગવર્મેન્ટ અહીંની કશી સપોર્ટિવ છે. અને ઓન ટોપ ઓફ ધેટ તમારે જો સપોઝ તમારી ઇમરજન્સી ઇવેક્યુએશન હોય કે તમારે કશે જવું હોય, તમે બહારથી પ્રવાસી હો અને અહીંથી તમે આગળ તમે જવા માંગતા હોય અને તમને કોઈ હેલ્પ જોઈતી હોય તેના માટે એમ્બેસીએ હોટલાઇન ચેનલને નંબર પણ આપ્યા છે. તો તમે એમને કોન્ટેક્ટ કરીને તો એ એરલાઇન સાથે કોઓર્ડિનેટ કરીને જો ફ્લાઇટ જો બોર્ડ થવાનું સ્ટાર્ટ થાય તો એમાં
એમને કરી શકે, એકોમોડેટ કરી શકે છે. અને અમારી પાસે એવી ઇન્ફોર્મેશન પણ છે કે અત્યારે ગવર્મેન્ટ ઘણી બધી જે છે અહીંની એરલાઇન્સ જોડે લાઇનઅપ કરીને જે ફ્લાઇટ રીશેડ્યુલ કરવાનું ચાલુ કરી રહ્યા છે, કેમ કે જે અહીંયા ઘણા બધા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે જે આ વોર ઝોન કે જે એરિયા છે એનાથી ખાસા દૂર છે. ત્યાંથી જે ફોર એક્ઝામ્પલ રાસલ ખેમા છે, જે ફુજેરા એરપોર્ટ છે કે અલીન એરપોર્ટ છે, ત્યાંથી પણ ઇમરજન્સીમાં ઘણી બધી ફ્લાઇટો જઈ શકે છે. અને બીજું અહીંની યુએઈની બોર્ડર છે તે ઓમાન બોર્ડર જોડે કનેક્ટેડ છે, તો બાય રોડ તમે વાયા ઓમાન અને ઓમાનથી મસ્કતથી પણ તમે ફ્લાઇટ લઈ શકો છો. એ બહુ સેફ અને ઈરાનની બોર્ડરથી ખાસી દૂર છે, તો દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ઇવેક્યુએશન રૂટ. પણ હજુ સુધી એ પરિસ્થિતિ આવી નથી. અને અમને જે પ્રમાણની અત્યારેની સિચ્યુએશન છે એનું જોઈને લાગી રહ્યું છે કદાચ એકાદ વીકમાં નોર્મલ થઈ જાય સિચ્યુએશન અહીંયા. જી બિલકુલ. નરેન્દ્રજી, આગળ આપની પાસે આવીશ કે અત્યારે દુબઈમાં જે ભારતીય સરકાર છે તેઓ દ્વારા ભારતીયોને કેવા પ્રકારે સહકાર આપવામાં આવી રહ્યો છે, અને બીજું કે ત્યાં જે બંકરની વ્યવસ્થાઓ છે તેમાં કયા કયા પ્રકારની સુવિધાઓ આપને મળી રહી છે? બંકર માટે તો ઓલમોસ્ટ જગ્યાએ જે છે જયેશભાઈએ જેમ જણાવ્યું અહીંયા પાર્કિંગમાં ઘણી બધી ફેસિલિટી બની છે. પાછું અહીંયા બધા પાર્કિંગની સાઈડ ઉપર બંકર ને એ બધું અપડેટેડ છે. અને ટાઈમે દુબઈ ગવર્મેન્ટ નું અલર્ટ આવતું હોય છે અમને કે આ ટાઈમે ક્યાં પણ તમે માર્કેટમાં ના રહો, ટ્રાવેલિંગ ના કરો અને સેફ પ્લેસ ઉપર રહો, તો એવા અલર્ટ પણ આવતા હોય છે. ને સેકન્ડ, જે લોકો અહીંયા ટ્રાવેલ પર્પઝ થી આવ્યા છે, જે લોકોની અહીંયા ફ્લાઇટ ડિલે થઈ છે, એ લોકો માટે દુબઈ ગવર્મેન્ટે અહીંયા રહેવાની ને જમવાની બધી વ્યવસ્થાઓ કરી આપી છે. એરપોર્ટ થી સારા હોટલો એમને બુક કરી આપ્યા છે. અને બીજી વસ્તુ, જે અહીંયા ઘણા વોલન્ટિયર ટીમ છે, જેમ આપણે એક નામ લઈશું, બહુ જાણીતા બિલ્ડર છે ધનુષ ગ્રુપ, એમને પણ એમના તરફથી ઘણા બધા લોકોને એકોમોડેશન અને ફૂડ ને બધું પ્રોવાઈડ કરાયું છે. જે અહીંયા હાલ જે પણ મુસાફરો છે જે ફરવા આવ્યા છે, દુબઈ વિઝિટ કરવા આવ્યા છે, ને એ લોકો ક્યાં ક્યાં સ્ટક થયા છે, ક્યાં ફરવા માટે, કે એમને એવું પણ ભયનો માહોલ ના સર્જાય એના માટે એ લોકોને અહીંયા દરેક પણે દુબઈ ગવર્મેન્ટ ને વોલન્ટિયર લોકો અપડેટ આપતા હોય છે, ને જે થાય એ રીતે શક્ય એ લોકોને મદદ કરતા હોય છે. જી બિલકુલ. જયેશજી અને નરેન્દ્રજી, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ ચર્ચાને અહીં જ વિરામ આપી દેવો પડે તેમ છે. તો દર્શક મિત્રો, જેવી રીતે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે યુદ્ધની પરિસ્થિતિને લઈને જે પ્રકારે અબુધાબી અને દુબઈમાં માહોલ છે તેના સંદર્ભે આપણા દ્વારા વાતચીત કરવામાં આવી છે. સરકાર તરફથી ભારતીયોને ખૂબ જ સારો એવો સહકાર મળી રહ્યો છે. દુબઈ અને અબુધાબીમાં હાલ ભારતીયો સુરક્ષિત હોવાનું પણ સામે આવ્યું. તો ખાસ ચર્ચામાં હાલ બસ આટલું જ. વધુ માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.